આવો સાહેબ. લાયા ભૈયા તમે ઓય બતાવો હાડો. આ રહી વાત. જો સાહેબ આ ભેંસ કેટલા દાડા થયા? 10 દાડા. ડેરી દૂધ ચાલુ કર્યું? હાવ ચાલુ કરી દીધું. હપ્તા ટાઈમસર ભરજો હો. અરે એનું તમે ટેન્શન લેવો નહીં. હા તો તમારે 2 સહીઓ કરવી પડશે હજુ. આલ્યો હાડો કરી દઈએ. ફોટા પાડ લેજો. સારું. આવો હા પેલા બિલ્લાનો ફોટો નજીકથી પાડજો. સારું. સહીઓ કરી દેવો. લો સાહેબ. સાહેબ આ લોન કેટલા દાડા થઈ જાય આપણે? 4 દાડામાં 4 દાડા ફાઇનલ નો? ફાઇનલ ફાઇનલ. બસ તા. બેહો સાહેબ ચા મેલાવું. ના ના હજુ બીજી જગ્યાએ જવાનું. ચમ? એ આ લોનનો જ છે બધું. બરોબર. લો આવજો તાણ હો. એ હા સાહેબ પૈસાનું જલ્દી કરાવજો જંબળ એમ. અરે ભરતજી અમારા હાથમાં નહીં હોતું. 4 દાડા તો તમને કીધા કે 4 દાડામાં આવી જાય. સારું વળો. આવ ફૂમતા કા હવે બેહો. શાની પૈસાની વાતો કરતા હતા? ફૂમતા કા ભેના પૈસાની વાત હતી. લે આના પૈસાની એમ? ઓય બરાબર. તો પછી અમે તમે લાવતા હતા એ દાડે અમે ના તો પાડી હતી ભાઈ તમે ભે ના લાવો. ખોટી આ હતા ને તમે વેચી મારી લો. પણ ફૂમતા તમે આખી વાત તો અભળો મારી. કેમ? ભેના પૈસા એટલે બે ઉપર મેં લોન કરી છે. લોન? ઓય લોન ની વાત હતી. યા ચૂકા તમે ખાલી ખોટા દેવા કરો છો ચૂકા મરી જાઓ છો દેવા કરી કરી. આ ખાલી ખોટી તમારે હાલ કોઈ જરૂર નથી. શું કરવા લોન લો છો? ફૂમતા કા મારે જરૂર નહીં પણ અભળો મારી વાત. આ લોન કેવી છે ખબર હે? હે, કે આપણને ₹1,00,000 લોન આલે ને હવે તો આપણને 40% સબસિડી મળે છે. 60,000 જ ભરવાના. એવું છે. આની 40 રૂપિયા 40 આપણા. ઓય હાજી વાત છે. હવે ફૂમતા કાકા હું 12 મહિને આરી લોન લઉં છું. શું વાત છે? તાણી એવું એમ? હા ના ના તો લેવડાય. હે ભલે જ હું શું કહું છું કે મારી પછી લોન તો હારી છે બરાબર પણ હું ભેં લાવું અને લોન કરીને પછી ભેં વેચી મારું પછી ચાલે ને? ફૂમતા કાકા આમાં તમારે ભે લાવવાની જરૂર નહીં. કાંઈ ભે તો ગમે તેની પાડોશીની હોય ને એની વતાઈ દો તો ચાલે. એવું ઓય ખરેખર મારું બેટું આ તો આવે છે કોઈ ખબર જ નથી મને. તો ખબર રાખો. આ તો હું 12 મહિને 6 મહિને લોન લઉં જ છું આરી. એવું એમ? તો અને હું શું કહું હે, કે તમારા ડોક્યુમેન્ટ હવે અને આ ભે બરાબર આટલી વસ્તુ જોવે. એટલી વસ્તુ જોઉં. હા હા બરાબર. ના ના તો થઈ જાય થઈ જાય. હા થઈ જાય. તો હું શું કહું છું આપણે તમે આવશો અંગાત અમો? ફૂમતા કાકા તો આમાં ધાચી મને ખબર નહીં પડતી બીજી. બરોબર હા આપણા ગામનો પેલો જલો નહીં મોટા વાહનો હવે 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 એર્યો આ બધા કેટલા કરે છે. એવું એમ? ઓવે એને આપણે પોત પછી હાલવા પડે એમ. આવ્યા પડી આપણે ચાની ગોમાં જવાનું પડી હા. કોઈના બ્યાય હાલવા પડી. 2000 તમે હાલશો ને વાપરવા એ તો બધા કેટલા કરી આલજે. તમારા ઘેર સાહેબો આવીને ફોટા પાડીને જતા રહે 4 દાડમ લોન. બરાબર છે. ના ના તો વાંધો નહીં હું ઘેર જઈને હાલ જ વાત કરું. હા ખરેખર આજ તો મારે દાડો હોનાનો ઉજો. કેમ? સાચી વાત છે. આવું કોમ થાય એટલે હા ઈ વાત સાચી. ના ના કરીએ હજુ. હા લ્યો આવજો હો ને. એ હાલ હાલ. શું કરે છે લ્યા? એ શું કરે છે? ગેમ રમું કાકા. હવે ગેમ બેમ બધી હતી મેલ અને ઘરમાં જાય ડોક્યુમેન્ટ ભેળા કરી ફટાફટ જાય. કેમ ડોક્યુમેન્ટ? કાકા ઘર એકવાર ગાડ્યું કે તમે? એ તો પાછું કહું ના કઈ નથી એકમાં ગાઢ્યું પણ એ શું હું તને કહું તું ડોક્યુમેન્ટ લેતા જા. ના પેલા વાત કો શું છે? વાત કો. લોન લેવાની. અરે ફેરથી કોકનું ઓપડીને હેડે આ લાગે મને. કેમ? કાકા લોન ના લેવાય. લોન ને તો તમને શું ખબર પડે છે કોઈ? શું? એક તો આપણે વ્યાજ ભર્યા તૂટી જાય બરાબર. રેગ્યુલર હપ્તા ભરવા પડી અને કદાચ છે ને વ્યાજ ભરી ના તૂટી જાય અને એવી લોન હોય તો
કાકા તમે સોખું કહેજો, સમજાતું નહીં મને કોઈ. તારો કાકો છે હું ઓછો નથી તને ખબર એ તો ખબર છે, ઓછા નહીં તો મને. હાથ ઘંટીઓના આટા ખાઈ ગયેલો છે તને ખબર છે? હાથે ઓછી પડી 70 ના ખાધા છે. બરાબર. આ વ્યાજવાની લોન છે બરાબર, અને આમાં કોઈ વધારાનો રૂપિયો ભરવાનો નહીં. આ સબસિડી વાળી લોન છે. હા હવે ₹1,00,000 લોન આવે બરાબર, હા અને એમાં આપણે 40% સબસિડી અને 60,000 ભરવાની. ના હોય કાકા. હવે આ ભરતજી જોડેથી હું આરી વાત લઈને આવ્યો છું બરાબર, અને આરી લોન ભેહો ઉપર જાય. હા હવે તું જાય. કાકા વાત આપણો મારી. હા. તમે લોન કીધી સાચી બરાબર, હા. સબસિડીનું કીધું સાચું, પણ આમાં બેહો ચોટ લાવવાની આપણે. બેહો ચોથી તારો કાકો હું છું. આ ઘંટી 70 ઘંટીની આટા ખાઈ ગયો છે બરાબર, હા એટલે કેવું છું ભેહો તો આપણે પોપટજીની છે બરાબર, એ હાજર ના હોય એટલે સાહેબને લઈ જવાના ઈ કોણ કે જોઈ લો અમારી ભેહો, તારે ઘણી વાર ફોન પડવાનો. અને બીજાની ભેંસો બતાવો સાલા. હવે મને ભરતજી આમ જ કીધું ને તારે. એવું એમ? બરાબર, એટલે આપણે છે ને, જો મારી વાત તો ભાઈ, આ લોન આપણે આવે ને એટલે તરત ભરી નાખો ને એટલે શું આપણી ક્રેડિટ પણ જાય બેંકમાં. એટલે આપણે 2-3 વખત એવી રીતના લોન લઈ જવાની અને ભરી નાખવાની, લઈ જવાની ભરી નાખવાની બરાબર. અને એ બધી આપણે ખાલી બેંકમાં જઈને ઉભા રહે ને, ખાલી આપણું થોપડું મોટાડ્યાનું ઓમ હા. એટલે બેંક વાળા કે આવો આવો આવો, પછી ડબલ નું ડબલ મળે. કાકા તો ઘેર બેઠે રૂપિયા વાળા થઈ જાય આપણે. હા. બરાબર, એટલે આમાં જેવું ખબર છે, આ ભરતજી રૂપિયા વાળા આમાં જ્યાં છે એવું છે 6 મહિનામાં 4 વખત લોનો લીધી. ઓહો માની જોગન બસ. કાકા સોગન જો ખાવા કીધું મેં તમને. તને મનાતું નથી, તું જા ડોક્યુમેન્ટ મોન્યું હું શું કહું છું, ડોક્યુમેન્ટ તો હું લાવું પણ હાલવાના કને આ બધું. એ વેચ કરીને આવ્યો છું. તારો કાકો જેવો જેવો ના જવા જ નહીં. ત્યાં જો એ ડોક્યુમેન્ટ આપણે ભેગા કરીએ અને આપણા ગામનો ધલાજી છે, ઓય એ ધલાજી બધા કટલા કરે છે, તો આપણે ધલાજીને બધો ડોક્યુમેન્ટ આલવાના અને ધલાજીને રાજી કરવાના. ચાણ હાલવાનો છે ડોક્યુમેન્ટ. આચાર્ય તો હેડું ચાણ હાલ દો. આ ચાલતા યાં તું ડોક્યુમેન્ટ કાઢ. ચાલો ભીખ વાય આ તો ઢોરો હું મેલીને ચમ આવતો રહ્યો છે? નહીં કાકા ભાઈ મોઢું ધોવા આવ્યો તો તાપનો. અલ્યા મોઢું ધોવા એમ ના આવરાય, કોકના મોય ક્ષેત્રમાં જતા રહે તો હજી હજી કજ્જા થાય. જોય તો હવે આ તો હું નહીં જવાનો હવે બેહો બેહો ચારવા. તો શું કરે તું? કાલથી નિહાલ જતો રહ્યો પણ બેહો ચારવા નહીં જવો હોય. ને હા જાય એમ ને. હવ હવે ઓછો ઉઘડી એ તો ઉઘડી જ કે તાણી તમે આખો દાડી હું વળી કાયમ કાયમ. તો અમે કહેતા હતા તાર નેહાલ જતા રહ્યા હોત તો આ ઢોરમ રહેવાના આવે છે. હારું તો હું તો કાલથી જતો ના રહ્યો. એ વખત તો કે કાકા મારે નહીં ભણવું, હવે તો હું ઢોરાનું કરું ને તમને હાથ હાથ કરીને કોમ કરાવરાયો. એટલે ભાઈ આમાં તમારા કોમ નહીં, તમે જે કરતા હોય કરી ખો કે તાણે. હારું હું કાલથી નિહાલ જતો રહ્યો પણ. હારું હેડ તાણ હાલ ઘર ખાઈને ઊંઝ, હવે તાર ઢોરમ નહીં જાવ હું જ આવ્યો. હારું કમ્પ્લીટ જ છે ડોક્યુમેન્ટ તો. જોવા દો પણ એમ. આજે આપણે આપણે તો કેવું પડે કે નહીં? કમ્પ્લીટ કમ્પ્લીટ. હા હા. લાવ હડો તાર 2000 રૂપિયા. જો એ આ 2000 રૂપિયા. હવે ઓમાં દાણા જેટલા થાય પહોંચો. દાડા તો અઠવાડિયું થાય. અઠવાડિયું? ઓવે યા ભલા મને કેમ એટલા બધા દાણા? અરે ફૂમતા કા આમાં શું હોય ખબર છે? હજુ આ ફોર્મ ભરાઈને જાહે ને હવે. એટલે 4 દાડા ચેડ સાહેબો તમારી ભેહ ધોવા આવશે. હવે. બરોબર? હા. અને એ ભેહ ધોઈ અને ફોટો પાડીને જાય એટલે 3 દાડા ચેડ તમારા પૈસા ખાતામાં જમા થઈ જાય. એવું એમ? હા બરાબર છે. હવે કેટલા દાણા થાય છે? હવે જો હા. હું સાહેબને સમજાયો થોડા, એવું હશે તો કાલે જ મેકલી છું ભેહ ધોવા. એવું એમ? હા કાલ ઘેર રહેજો. બરાબર. શું કીધું? હા તો વાંધો નહીં. બરાબર. પણ આ કોમ તમે છે ને પતાઈ નાખજો એમ. અરે કાલ સાહેબો ભેહ ધોવા આવે ને 2 દાડા ચેડ તમારા ખાતામાં પૈસા. બસ બસ. કાકા ઘડીકમાં અઠવાડિયાનો એક દાડો થઈ ગયો હતો. અલ્યા તાના તો એમ છે, અત્યારે શું પૈસા આઘા કરે ને તો બંગલા મળી જાય, તને ખબર છે? કાકા એક કામ કરો કે હા. 500 ની બીજી આલો, હાલ ને હાલ આવી જાય સાહેબ એકણ. ના ના એવું વધારે નકમ ઉપર. હા એમ રાખો તો. હે દલાજી, હા અલ્યા તાર ભલા મને તમે આવા કેટલા કરો છો
તો અમાર જેવન કહેતા નતા હોય તો શું હતો આમ? હા ઘૂમતા કા પણ હાર્યું અમે ચો બધાને કહેતા ફરકો કેમ તમે કોઈ બે રાખતા હતા એટલે અમે તમને કોઈ કીધું ના હવે વાત સાચી છે પણ હવે અમે તો કેવું છે કે ભેં જો ભેંનું તો અમે બીજાની લાઈન અમે બોધી દો અમે તો એવું ચાલે છે ને. ઘૂમતા કા સાલે પણ હાર્યું કેવું છે ખબર છે હા. કે આ તો સાહેબ અમે પૈસા આલવા પડે ને ના સાલે પાછું એવું હા ના, ના. એટલે કે આપણા ગામમાં જે પૈસા વાળા છે ને એ હવે. બધાને મેં લોનો કરી આલી હાચું, હાચું. આ તો તમારા જે તમે 2000 રૂપિયા આલ્યા ને હવે. એમાંથી 1500 માં રાગે હાલવા પડશે એવું હા એમણે નહીં થતું કોમ ના ના બરોબર સારું તો અમે હાજા અને તમે કાલે આવો ના કાલ હું નહીં આવું સાહેબો આવશે સાહેબ આવશે. હોય તો તમે તૈયાર રહેજો કે હા તે કશો વાંધો નહીં રહેજો ખાલી બતાવી દેજો હવે તો અમે વાટાઈ જાઉં ચાલો હારું હાજર ના ભાઈ આવજો હા. કાકા હા જલ્દી કરો કે અડધા કલાકથી ને ઢગે બેઠા તમે અલ્યા મારી બીજું લીલી જાગો વધારથી આમાં પણ કાકા મેં હમણાં અડધા ઉપર પટાઈ નાખ્યું છે હવે મને ખબર છે પણ થોડો હા હા હા. હું શું કહું આજે હાથે ખંડી નાખી કેમ મને ખાઈને આવે કાકા ખરજ વળગી છે ખરે જ નથી વળતી ભોગા આમ જ થોડું તો કાકા પેલી ખંડવાળી ઈયળ આવે ને એની તો મહિના છે એ હાથમાં એ નહીં લાવ કેટલે કાકા ખંડ વધારે લાગે ઓ ભૂમતાળજી હડો બે બતાવો તમારી હું પહોંચી હા ખબર છે તમારી બે બતાવો હા બતાઈએ બતાઈએ અમારી બે અમે બતાવી કાકા જી બાજુ આમાં કાકા રીલ બનાવો આખું રીલ બગાડ્યું તમે હવે રીલ પડે મેલ ને જલ્દી વાળા દઈને ઢોરો છોડ હેઠ કાકા તમને મેં કાલ તો નાતો પાડી છે ચમ મારે ન્યાલ નહીં જવાનું નેહાલ જવાનું છે એમ ને હા હાર તો લાવો મોબાઈલ અને જો ઢોરો થારવા હું જઉં છું પણ ટાઈમ છે ને નેહાલ જતો રહેજે શું કીધું સારું પણ મોબાઈલ તો લાવો મોબાઈલ નહીં હાલો હાલ ઉઠ ને ઘરમાં જઈને ચોપડી લઈને બેસ બધા આઈ ગયા છે આ રહી બે આપણી હારી ઓય ફોટા પાડી લે વાબડે ભૂમતાળજી હા બે સહીઓ કરવી પડશે આ બાજુ આવો અરે જાણ કરી ગઈ પેલા બિલ્લાનો નજીક થી પાડજો આકડા દેખાતા નહીં પછી પાછો ખરેખર તમે કોક ફેંકીને આયા છો એમ ચમ બાંધી સાહેબ આયા છે આમ સાહેબ આ છે પણ આ બધું શું કરે છે એક મિનિટ તમે બોલશો નહીં નકા આખો ખેલ બગડી જાય બાટી સાહેબ આયા છે અને છે ને આ તમારી બેને પેલું કહેવાય ને હરવતી હં ટીવીમાં જવાની છે તમારી બેન બરાબર એટલે એના મને આવીને મને એવું કીધું કે ભાઈ હારી હારી ભેહો હોય ને એ મને બતાડો અમારે એની યાદ આવી છે બરાબર અને શું છે કે બહાર જો ને એટલે અમુક અમુક મોટા મોટા વેપારીઓ હોય ને એરાય આવીને તમારી બે સારી કિંમતમાં થાય બરાબર એટલે તમે કાકા મારી વાત આપણો તમે હા, હા. જો મારે બે વેકવા હા આ સાયકલ લે જલ્દી આપણો મારી વાત આવું મારે બે વેકવાની નહીં કે કોઈ નહીં મારે એડ કરીને શું લેવી છે અને બીજી વાત કે બે ટીવીમાં જાય એટલે જેવાની તેવાની નજરો પડે તો બે મારે થાય મોદી વાત કરો છો ભલા આદમી અને હોદે દોવાય નહીં દેખતો એ ડોક્ટરથી એટલી ભડકે છે ને ત્યાં નેટ નેટ દોવું છું અને ડોક્ટરે નહીં બતાવતો પછી હું આને સુધી નહીં ભટકે ના ના અરે હા. એ આવું ઓપડો તમે ના પાડવા જે હોય એ બધી એ તો આપણે પાડીએ છીએ બરાબર હાલ તમે તો ના પાડો ને પૈસા મારે નહીં બતાવી ટીવી તમારે આપણે પેલાને પાળી હાલવાના છે સાઈડનો બરાબર એટલે મારી ઓળખાણ સારી છે એટલે એ હું- પાળીએ નહીં હાલો મારે ઢોરો થોડવા સારવા થોડવાનો લે કાકા હેડો કી યાર કાકા થઈ ગયો બરાબર હેડો કોઈ સહી કરી દેજો એ ભૂમતા કાકા હા. એટલે આમાં સહીઓ છે નહીં કરવાની હોય એડ મારી બહેની આલવી છે આ એટલે તો હું પાડોશી તરીકે એમ હા હા
આ તો અલગ સહીઓ છે આખી. પાડોશી પ્યાલો એમ. અલ્યા પણ હાથ દાડાવથી કોઈ હું ડેરીમાં દૂધ ભરાવું તો મેં સહીઓ નહીં કરીને તમે શાની સહી કરો છો ડાયરેક્ટ? શું છે કાકા બધું? આ તો આપણો સાહેબ. આ કાકાને મગજ થોડું આઉટ છે. બરાબર છે, એની વાત તમે મગજમાં લ્યાવો નહીં. અમને ઘડી કરીને શું કહે ખબર છે કે આ તો મારી ભેંસ છે, આ મારું આમ છે, બધું એવું છે હોય ને. હા આ તો બોલો. હા શું વાત છે. સારું સહી કરો. આપણે ઘૂમતા હા. કાકા તમે આ બધું લઈને બધા જજો માં ઢોરો સોળવો સરવા. હાડો ખટક રાખો ભલા આદમી. જોયું તું? આ તો આખા ગામમાં ફરતું હોય એટલે આમ લોચા જ નહીં કશું. કશું લોચા નહીં. કાકા એ માથે હાથ મિલજો પછી પેલા હાલ આવવાથી ઉઠો જ મારો ઢોરો છોડો ના કે હમણાં હાલ પેલી ભેંસ છોડ્યો ને હમણે તો તરત દોડાવશે હોયથી. સાચી વાત છે. પણ સહીઓ કરાવજે. હાડો ખટક રાખો ઉભા થવા. અરે કાકા ખાલી બે જોવા આયા છો, ખાલી આ બે સહીઓ કરી લી એટલે હું લોન પાસ થઈ જાય પછી જતા રહીએ અમે. અને કઈ ચી ભેની વાત છે એ સાહેબ? લો સહી કરજો તમે. એ ઉભો રહો ભાઈ. સાહેબ, ચી ભેની વાત છે? આ ઉભી વળી. અને આના ઉપર લોન કરે છે? શું કરે? મારે લોન નહીં જોતી. અરે આ કાકે કરી છે લોન. એ કાકા ચી લોન કરો તો મારે ભેવ પે? ઉભા રહો, ઉભા રહો એક મિનિટ. તમારો મગજ થોડું આઉટ તો નહીં? અલ્યા ભાઈ મગજ આઉટ નહીં, આ બધા ઢોરો મારા હતી ભલા આદમી અને આ ભેહે મારી છે. આ બે તમારી છે ઓવે ખરેખર? અલ્યા ખરેખર પછી આમાં કોઈ ભેહાના કાગળિયો હોતો ને એને બતાવો. સાહેબ તમે કોક કરો. આ આવા નવાજી કેવા છે લે? ઉભા રહો કાકા એક મિનિટ. મને મગજ વગરના આ નહીં લાગતા, તમે લાગો છો. જાણથી તમારા ઘેર પગ મેલ્યો તો ને ત્યારથી જ મને વેમ પડી હતી કે તમારા મગજનો સ્ક્રૂ ઢીલો લાગે છે. તમને શરમ આપી દો. આવી રીતે બેંક અંકા તમે છેતરપિંડી કરો, શરમ આપી દો હોય. ના ના મેં કોઈ છેતરપિંડી નહીં કરી. બંધા લે વિડિયો બનાય કાકા. શું? વિડિયો બનાય. ના, સાહેબ હા ઉભા સાહેબ, રહો. ઉભા રહો. લોન તમને આપવાની તમને. બોલો કાકા સાહેબ. મોઢું ખંતાળો. સાહેબ બોલો. જોયું ભાઈઓ? આ કાકા ફૂમતાળજી કે જે શું નામ તમારું? ઉપરજી આ ભૂપતજીને બે બતાવીને ભૂપતજીને બે ઉપર આ કાકા લોન લેવા આવ્યા હતા ને બે ખંગા છેતરપિંડી કરવા માંગે છે આ કાકો. શું છે? બંધ કર એક મિનિટ. ચાલો સાહેબ બધું શાની છેતરપિંડીઓ? ઓ કાકા બાબુ કાકા અમે કોઈ છેતરપિંડી કરી નથી ને આયા છે. શાનું શૂટિંગ ઉતરે છે ને શાની છેતરપિંડી? અમે બેંકમાંથી આયા હતા બરોબર. હા. આ જે ભેવ પર લોન મળે છે ને ઈ બાબતે ભેવ જોવા અમે આયા હતા. આ તો સહીઓ હજુ બે સહીઓ કરાય નહીં. હવે હું સહીઓ કરાય ભેગો થતો 4 દાડામાં એના ખાતામાં પૈસા જમા થઈ દોત બરોબર. હવે આ કાકોએ કીધું કે આ ભે મારી છે તો એને બેંક કાકા છેતરપિંડી કરી કે ના કરી? હવે એ તો એમાં શું થઈ ગયું? ગમે તેની બે કઈ કહેવાય તો આમ ઓયની બે હોય તો હું કઈ કુક મારી છે. એ મફુજી એમ ગમે તેની ભે ના બતાવે ભલા આદમી. આ લોન વાળા તો પછી હારે લોન ના ભરે ભે મારી ખેંચાઈ જાય કે વાત કરો. હવે ઓ કાકા આ જે લોન આવે ને સરકાર લોન આલે છે ને શાના માટે લોન મળે તમને ખબર છે? હા. કે જેને ઘરની પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ નોકરી ના કરતું હોય બરોબર, તો એ ભે લાવી અને સરકાર સબસિડી આલે અને એ ભેની લોન આલે નહીં તો ભે લાવીને ગુજરાન ઘરનું ચલાય કે એટલા હા, માટે એ મળે છે. વાત તમારી હું અને સમજુ એ છું. અબળો મારી વાત. પારકી ભેહો બતાવીને કોઈ બેંક લોન ના આલે. અબળો મારી વાત. તમારી બે વતાડી મારી જ કે તો પછી અત્યારે તો હાર્યું જ ચાલે છે. ના ચાલે ને કેમ પણ ના ચાલે? ઓબળો મારી વાત. જેને જરૂર હોય છે ને એને જ લોનો મળતી જ નહીં. જે ભેંસો બીજાની જ વતાડીને આ દૂધી લોનો લીધ બધા. તો હા, એ તમને વાત- ખબર હોય તો તમે ઓડિટ ઉઠાવો ને. હા પણ મને ખબર છે. આ તો નોમ આલો બધાને આલો. હવે એ તો હવે નોમ આવવાના ને ગણવાના ના હોય. તાણ હાલ નિયમ જ આર્યો ચાલે છે. મારે ઓબળો મારી વાત. મારે લોન લેવી હોય ને તો હું બીજાની બે વતાડીને પૈસા કમ્પ્લીટ કરાવું છું, લોન પકવું છું બરાબર. અને મારી જે વાત- ભેંસા વાળા છે ને મેન જેને જરૂર છે એ બધા બાકાત રહી જાય છે. મારી વાત સાંભળો. એ બાકાત રહી ગઈ હતી ને એના માટે જ તમને કહું છું કે હવે કોઈ દાડો આવી ભૂલ ના કરતા. આજ તો તમને જવા દેવું તો હવે ભૂલ કરી તો 420 ની કલમ લાગશે ને 100 મહિનાની સજા થાય. ઓ સાહેબ હવે ઓબળો મારી વાત. અમારા ગામડામાં ઘણા ખરા ખબર નહીં હોતી, ઘણા ખરા કાયદા નહીં જાણતા હોતા એટલે છેતરાઈ જાય છે. અને બીજી વાત સાહેબ કે તમે આ ભે જોવા આયા ડાયરેક્ટ આ ધણીની મોની લીધી ને તો એ ધણીને ડોલ લઈને ત્યાં તો દોવા બેહારો ખબર પડી રહે કની છે. હા એ તો ભે ઓળખે કે આ મારો ધણી છે કે નહીં. તમે જેટલી વખત આવો છો ને ભરભારી ભેંસાના સિક્કા પાણી. મારીને જતા રહો છો ને પૈસા પકવાડીને જતા રહો છો તો પછી વખત તમારે ચેક કરવું પડે કે ભે કઈ દે કે આ મારો ધણી છે કે નહીં. એકી પાટો હણફી મેલે છેટા હા એ વાત સાચી. તાણી હવે મારી વાત સાંભળો. જેટલા ગામમાં 3-4 જેટલાને લોનો લીધી છે ને બધાને પાકી કાર્યવાહી ચાલુ કરો હા. કે એને પોતાની ભે ઉપર લીધી છે કે બીજાની વાળમ વતાવીને લોન લીધી છે. હા હા એમ તાણી
ને આપણો વાળો ઢોરો વાળો દોણતો ના હોય ને ભેહો વેચાઈ તમે ગયેલી હોય. વાપડો મારી વાત કાકા, તમે જે ભૂલ કરી છે ને એ તમારા આ તમારો છોકરો છે ને કોના છોકરાને બેંકમાં કોઈ દાડો લોન નહીં મળે. હવે એ તો પોતાની ભેંસ લાવીને લોન ભરશી. ના પણ લોન મળશે જ નહીં. કેમ ના મળે? એ કાગળી એને બેંકમાં જમા થઈ જાય, જે છેતરપિંડીનો સિક્કો વાજ્યો ને એટલે એને લોન આજીવન નહીં હવે મળે. આમાં તો નહીં કોઈ કોકના આપણો ઘોડા બાપુજી. પલાળ છેતરી લીધો. આપણો મારી વાત એમાં મને કોઈ વધો નતો, પણ હું આયા ને એટલે આ ડોહા મને જૂઠું ભણાવ્યું. મને કે તમારા ભ્યાના વિડીયો ઉતારો છે ને કે ટીવીમાં આવશે. હું એને મને મલ્લાદાર વાત કરી હોય કે ભાઈ આવી રીતના સાહેબ ભૂપતજીઓ. આવશે ઓબળો, તો હું એને કહી દઉં કે સારું ઘૂમતા આકા, પણ આ ઓય આઈને મને જૂઠું બોલે છે. વાત સાચી છે ભૂપતજી, બધા આપણા જેવા હોશિયાર ના હોય. હવે આ બાપ બેઠો છે, હવે જાજી એને ખબર નહીં પડતી. તું તો લ્યા ભણેલો ગણેલો દેખાય, તારે બુદ્ધિ નહીં પહોંચતી. એ તો હવે અમારા ગામમાં બાપ બેટો બે હવે અડધા મગજ ના છે, એને જાજી ખબર નહીં પડતી. પણ ના ચાલે ને, હલવાઈ દો ને હજી વેજી. વાત સાચી છે તમારી કેવી. સાહેબ હવે ભૂલ નહીં થાય ભાઈ. હવે ભૂલ કરતાય નહીં. ના નહીં કરીએ, કદી નહીં કરીએ. નહીં થાય, નહીં અને થાય. હું શું કહું, અમેલા ફેરા ભૂલ ના થવી જોઈએ. નહીં થાય, નહીં થાય. મફુ કાકા સાહેબ ને કહો પેલો કાગળિયા બધા હાલ દે અમારા. સાહેબ, એ તો હાલી જાય, તમે ચિંતા ના કરો, એ જવાબદારી મારી. હા. સાહેબ, આજની વખત બસ હવે હવે બસ પાછી કાકા તમે 5 મિનિટ ઉભા રહો, શાંતિ તો હવે. હે ભમતા કાકા, ખરેખર તમારે આ લોનની જરૂર હતી? ચોકન ખો તમે. મફુજી જરૂર તો કોઈ નથી, પણ આ આડો પાડોમાં બધું જોઈને અમે કીધું અમે રૂપિયા વાળા થયો અહીંયા. ચી રીતના આમાં ચી રીતના રૂપિયા વાળા તો? મફુ કાકા તમે ઉભા રહો કાકા, હવે થોડી વાર કોઈ ના બોલો, શાંતિ રાખો. તમે ત્યાં બધા લોસા મારા છે. હવે પેલા ભરત કાકો નહીં આપણે, ઈ એને વના પેલ 82 લોન લીધેલી બરોબર. ઓમાં 40% સબસિડી મળે છે. તે એની લાલચમાં આવીને એને લોન લીધી. ઘૂમતા કાકા હમણાં વાદે ટીટ સળે ને તો હંમેશા પોખો વેરીને ભય પડતું થાય. કેવું ખબર છે, લાખ રૂપિયા લોન મળે બરોબર, 60,000 રૂપિયા ભરવાના અને 40% સબસિડી માફ થાય. ઓહો ભૂમતા કાકા વપડો મારી વાત, આ તો સાહેબની વાત સાચી હતી. આ તો હમણાં તમને લઈ જાઓ તો પોલીસ સ્ટેશન ભેળા કરી નાખો. પણ હું તમારે વાળું કેમ બોલતો હતો કે લઈ ના દો તેમો, તાણ. સાચી વાત, એટલે મારે તમારા પક્ષમાં બોલવું પડ્યું. સાચી વાત. અને બીજી વાત ઘૂમતા આકા કે આ લોનમાં તમે હવે પડ્યા, હું પહેલા કઠલા કરી રહેલો છું. એક વખત મેં આ લોનના કઠલા કર્યા, બધા કાગળિયો કમ્પ્લીટ કર્યો અને બધું લઈને જો ને એટલે છેલ્લે મને એને એવું કીધું હતું કે હવે 7-12 ના ઉતારા લાવો. હવે આપણે ઘરની જમીન તો છે નહીં, હું આ ભરભારી જમીનમાં ઢોરા સારી ખાઉં છું, તો હવે ચોથ લાવવાના તો મેં પડતું ના છું. તાનની એક બે વધારી દીધી, પણ આ લોનના કઠલામાં નહીં પડવું, મજૂરી કરીને ખાવું છે. વપડો મારી વાત કે કંઠેરમાં મત કાંઠા જ હોય. તાણે હાથ ગાલતા પેલા હળવા કોટા જ વળગી ઓય ના ના પણ હવે ભૂલ નહીં થાય. નહીં થાય ને. નહીં થાય, નહીં થાય. ઓભળો તાર બાપ બેટો બે હવે મજૂરી કરવાનો જો રાખો, એ વાતની તમારા ખમાન મજા.